બોલો શું નામ તમારું? વિજયભાઈ. વિજયભાઈ, હા. કઈ ના છો? રાજસ્થાન. રાજસ્થાન છો? હા. અહીંયા કઈ રહેતા હતા? અમદાવાદ. અમદાવાદમાં કઈ જગ્યાએ? ઓળો રિંગ રોડ. રિંગ રોડમાં કઈ જગ્યાએ? ઓળો રિંગ રોડ આપણો એ નહીં ત્યાં રહેતો હતો. ઓળો રિંગ રોડ. એટલે ઘર હતું કે શું હતું? ઘર હતું. હા મારા મમ્મી પપ્પા જતા રહ્યા ના હા, એટલે ભાઈ મારો કાઢી મૂક્યો. બરાબર. ભાઈ મને કહે કે તું મરી ગયો મારા માટે. હું આટલા બીજના નીચે ઊંઘતો હતો. બ્રિજના નીચે હોઈ રહેતા હતા? હા. ઓઢવ બ્રિજના નીચે? હા. તો જમવાનું બમવાનું? જમવાનું કોઈ એ તમારે હું પૈસા માંગતો હતો. એ પૈસા જમા કરતો હતો એટલે હું ખાતો હતો સાંજે. એટલે ભીખ માંગતા હતા? હા. આખો દિવસ ભીખ માંગતા હતા? હા. ઠંડીમાં બંડીમાં બધા ત્યાં ઊંઘી રહેતા હતા? હા ઠંડીમાં. બ્રિજની નીચે જ? હા. કેટલા ટાઈમથી બ્રિજની નીચે હતા? 2 મહિનાથી. 2 મહિનાથી હતા? હા. જે પૈસા માગીને જે ભેગા થાય એમાં જમવાનું? હા. મારો ભાઈ લઈ જતો હતો પૈસા. પૈસા બિલ તમારા ભાઈ લઈ જતો હતો? હા સાંજે. સાંજે ઉઘરાઈને પૈસા તમારા ભાઈ લઈ જાય? હા. ઘેર રાખવાનું નહીં એવું કીધું? ઘેર નહીં રહેવાનું? ઘર નહીં રહેવાનું. એટલે આ સાહેબ લઈને આવ્યા. એમનો ભલો થાય એ અહીંયા લઈને આવ્યા. બરાબર. તમે પત્રિકા છાપી હતી, પત્રિકામાં નંબર આવ્યો, એ પત્રિકામાંથી નંબર લીધું. આમાં પત્રિકા મોકલાવડાવી હતી કે આખા ગુજરાતમાં કે બધા દિવ્યાંગો માટે રહેવાનું ઘર બનાવ્યું છે? હા. એ પત્રિકા આવી હતી ને તમારી, એ પત્રિકામાં નંબર હતું. એ નંબર લીધું. પછી એ ભાઈને ફોન કર્યો. એ ભાઈ લેવા આવ્યા. વાહ, ખૂબ સરસ. લો, કેવું લાગ્યું અહીંયા આગળ? અહીંયા સારું લાગ્યું. 2 દિવસથી સારું લાગે. 2 દિવસ સારું લાગ્યું ને? હા. ટાઈમે જમવાનું મળે છે, ટાઈમે મસ્ત સુવાનું મળે, કોઈ ચિંતા નહીં. ટાઈમે નાસ્તો પાણી બધું મળે. બસ શાંતિથી રહો, કોઈ ચિંતા ના કરો. શાંતિથી રહું. હે ને? જય માતાજી. શું નામ કીધું તમારું? વિજયભાઈ. વિજયભાઈ. હા. મૂળ રાજસ્થાનમાં? હા. રાજસ્થાનમાં કયો જિલ્લો? વાલી. વાલી. હા. ઓકે ઓકે. હે ને?